પાટણના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખ્સો આવીને ફાયરિંગ કરીને તોડફોડ કરીને ભાગી ગયા. હાલ સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી. રહેણાંક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા સોસાયટીના લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે 5 થી 6 જેટલા ઈસમો રાત્રિ દરમિયાન ઘૂસી આવ્યા હતા. તેમણે આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સાથે 2 ગાડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ ઈસમના ઘરે બારીઓના કાચ પણ તોડ્યા હતા. અંગત દાવતમાં ફાયરિંગ કરી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેમજ રિટાયર્ડ જેલર KL રબારી દ્વારા રાધનપુર પોલીસને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. સમગ્ર ઘટનામાં આ બાબતે રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. સોસાયટીના મંત્રી મોહનભાઈ સુતારના જણાવ્યા પ્રમાણે સવારે ફાયરિંગના સમાચાર મળ્યા હતા. આ ફાયરિંગના કારણે સોસાયટીના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો. લુખ્ખા તત્વોએ તેમના ઘરે બહાર આવેલી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ આરોપીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ચોકીદારને પણ ડરાવીને દૂર જતા રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ તો અમારો મામલો છે, તમે વચ્ચે ના પડશો. આ માટે સંવેદનશીલ ગણીને તેને અગ્રતા આપીને કડકમાં કડક પગલાં લેવા અંગત દાવતમાં ફાયરિંગ થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી.